હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએફ ડિઝાઇન. ફ્રેન્ડ્સ, આજે આપણે એવી કુર્તીનું કટિંગ જોવાના છીએ જે કોલર નેક જેવી દેખાય તો છે પણ તેમાં કોલર બનાવવાનો નથી હોતો. ફ્રેન્ડ્સ, આના પહેલાં પણ ચેનલ પર આ નેક કટિંગનો એક વિડીયો આપેલો છે, તેમાં તમારા બધાનો ખૂબ જ સપોર્ટ મળેલો છે, તેના માટે થેન્ક યુ. તો આજના વિડીયોમાં આપણે તેવી જ હાઈનેક કુર્તીનું કટિંગ જોવાના છીએ પણ એકદમ અલગ ડિઝાઇન સાથે. ફ્રેન્ડ્સ, કુર્તીનું કટિંગ અને સ્ટિચિંગ આ વિડીયોમાં એટલું ઇઝી રીતે બતાવેલું છે કે તમે જો બિગનર્સ છો તો પણ તમે આ રીતે કુર્તી હાઈનેક કુર્તી બનાવી શકશો. અને આ શોર્ટ કુર્તીમાં આ બોર્ડરનો યુઝ કરી જે હાઈનેક કોલર બનાવેલો છે તેનો લુક ખૂબ જ સરસ આવે છે, માટે ફૂલ વિડીયો વોચ કરજો. જો તમે આ વિડીયો સ્કીપ કર્યા વિના ફૂલ વોચ કરશો તો તમે પણ આ જ રીતે ખૂબ જ ઇઝી મેથડથી કુર્તીનું કટિંગ અને સ્ટિચિંગ કરી શકશો. આ હાઈનેક કોલર બનાવવામાં જે બોર્ડરનો યુઝ કર્યો છે તેનાથી તેનો લુક ખૂબ જ સરસ આવે છે. આજે આપણે એવી કુર્તી બનાવવાના છીએ જે ગરમીઓ આવી રહી છે એટલે ગરમીમાં ખૂબ જ કમ્ફર્ટેબલ રહેશે. અને આ કોટન ફેબ્રિક છે, તે મેં આ કોટન ફેબ્રિક લીધેલું છે અને જે 2 મીટર છે. આપણે કુર્તી નથી બનાવવાના પણ લોંગ ટોપ બનાવવાના છીએ જે સ્ટાઇલિશ પણ લાગશે, પહેરવાથી ખૂબ જ સ્ટાઇલિશ પણ લાગશે અને ગરમીમાં કમ્ફર્ટેબલ પણ રહેશે. અને તેના માટે આ 2 મીટર જે કાપડ અને આ જે બોર્ડર છે સાઈડમાં તેની આપણે ડિઝાઇન બનાવીશું. આ કુર્તી કોલરવાળી તો બનશે પણ તેમાં કોલર નથી બનાવવાનો. આ હાઈનેક કોલર આપણે એમાં હાઈનેક બનાવવાના છીએ જેમાં કોલર જેવો લુક તો આવે છે પણ કોલર નથી બનાવવાનો હોતો. માટે સૌપ્રથમ આપણે આ જે બોર્ડર છે તેને અલગ કરી લઈશું. આ જે બોર્ડર છે તેમાં આ બાજુ કાપડ છે અને આ બાજુ આપણે સિલાઈમાં લઈ શકાય તેટલું કાપડ રાખીશું અને કટિંગ કરી લઈશું. હવે આ શોર્ટ કુર્તી બનાવવા માટે 2 મીટર કાપડ લીધેલું છે અને આ જે બોર્ડર છે તે કાપડની એક સાઈડ આપેલી છે, માટે કટિંગ કર્યા પછી બોર્ડર પણ આપણને 2 મીટર મળશે. અને આ 2 મીટરની બોર્ડરનો યુઝ કરી આપણે કોલર બનાવવાનો છે. અને આ સીધી બોર્ડરનો યુઝ કરી કોલર કેવી રીતે બનાવો તે બધું જ આપણે આગળ ખૂબ જ સરસ જોવાના છીએ. અત્યારે આ બોર્ડરને સાઈડમાં રાખીશું અને કાપડને વ્યવસ્થિત ફોલ્ડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, હાઈનેક કુર્તીનું કટિંગ કરતી વખતે કાપડને ફોલ્ડ કેવી રીતે કરવું તે સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત છે. સૌપ્રથમ કાપડને ઉપરની સાઈડ અહીંયા 3.5 ઇંચ ઉપર એક માર્કિંગ કરી લીધું છે. અને હવે નીચેની સાઈડ જે કાપડ છે તેને આ રીતે ફોલ્ડ કરી અને જ્યાં 3.5 ઇંચનું માર્કિંગ કર્યું છે ત્યાં આ રીતે વ્યવસ્થિત ગોઠવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે કાપડને કઈ રીતે ફોલ્ડ કરેલું છે. હવે આપણે કુર્તીના બધા જ માર્કિંગ અહીંયાથી કરવાના છે. આ 2 મીટર કાપડને સૌપ્રથમ આપણે પના વાઇઝ ફોલ્ડ કરેલું છે અને ત્યારબાદ લંબાઈ વાઇઝ ફોલ્ડ કરેલું છે. હવે આ શોર્ટ કુર્તીનું કટિંગ કરવા માટે સૌપ્રથમ લેન્થનું માર્કિંગ કરીશું. અત્યારે આ સાઈઝ પ્રમાણે જે લેન્થ રાખવાની છે તે પ્રમાણે માર્કિંગ કરી અને ત્યાંથી કટિંગ કરી લેશું. અને નીચેનું જે કાપડ બચે છે તેમાંથી સ્લીવનું કટિંગ કરવાનું છે. હવે આટલું થઈ ગયા પછી જે ઓપન સાઈડ છે તે આપણી સાઈડ ફેરવવાની છે, કારણ કે આપણે ફ્રન્ટ ઓપન કુર્તી બનાવવાની છે. માટે સૌપ્રથમ બંને પાર્ટ અલગ કરી લઈશું અને ઓપન સાઈડ છે તેને આપણી સાઈડ ફેરવી લઈશું. પૂરા કાપડમાં બિલકુલ ક્રીઝ ન રહે તે રીતે વ્યવસ્થિત કરી લઈશું અને જે બીજો પાર્ટ કટિંગ કરેલો છે તેને આની ઉપર વ્યવસ્થિત ગોઠવીશું. હવે બીજો પાર્ટ જ્યારે ગોઠવીશું ત્યારે પણ ધ્યાન રાખવાનું છે જે ઓપન સાઈડ છે ત્યાંથી 1 ઇંચ આ રીતે એક્સ્ટ્રા રાખીશું અને ઉપરની સાઈડ તો આપણે ઓલરેડી 3.5 ઇંચ એક્સ્ટ્રા લીધેલું જ છે. તો આ કુર્તી કટિંગ કરવા માટે ફ્રન્ટ અને બેકને આ રીતે વ્યવસ્થિત ગોઠવી લીધું છે. અહીંયા નીચેનું કાપડ છે તે ફ્રન્ટ પાર્ટ છે અને જે ઉપરનું છે તે બેક પાર્ટ છે. અને જે નીચેનો ફ્રન્ટ પાર્ટ છે તેમાં આપણે 2 સાઈડ એક્સ્ટ્રા કાપડ લીધેલું છે. તો હવે બંને પાર્ટને આ રીતે ગોઠવા પછી વ્યવસ્થિત કરી લઈશું અને ત્યારબાદ શોર્ટ કુર્તીનું કટિંગ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ કુર્તીમાં આપણે હાઈનેક કોલર બનાવવાનો છે, માટે જે સાઈઝ પ્રમાણે તમે કોલરની કુર્તીમાં શોલ્ડર લેતા હો તે પ્રમાણે અહીંયા શોલ્ડરનું માર્કિંગ કરીશું. અને હવે પછીના બધા જ માર્કિંગ આપણે જે ઉપરનો પાર્ટ છે તેમાં જ કરવાના છે. જે નીચેના પાર્ટમાં એક્સ્ટ્રા કાપડ રાખેલું છે તેમાં નથી લેવાનું. તો આ સાઈઝ પ્રમાણે અહીંયા શોલ્ડર 15.5 લેવાના છે, તો તેનું હાફ કરી અને હાફ ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા રાખી આ રીતે બોક્સ બનાવી લીધું છે.
હવે પછીના જે બધા જ માર્કિંગ છે તે આપણે રેગ્યુલર કોલર કુર્તીમાં જે રીતે લઈએ છીએ તે જ પ્રમાણે લેવાના છે. માટે અત્યારે વિડીયોમાં નથી બતાવેલું, પણ જો તમને કોલર કુર્તીના કટિંગમાં પ્રોબ્લેમ થાય છે તો તમે આગળ ઘણા બધા વિડીયો કોલર કુર્તી કટિંગના આપેલા છે, તે વિઝિટ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે આ હાઈનેક કોલર કુર્તી એકવાર ચોક્કસથી બનાવજો. રેડી થયા પછી તેનો લુક ખૂબ જ સરસ આવે છે. આપણે અત્યારે જે રીતે હાઈનેક કોલર કુર્તીનું કટિંગ જોઈ રહ્યા છીએ તે રીતે બ્લાઉઝમાં પણ તેનો લુક ખૂબ જ સરસ આવે છે. જો તમારે હાઈનેક કોલર કટિંગનું બ્લાઉઝનો વિડીયો જોવો હોય તો મને કમેન્ટ કરો. તો અહીંયા રેગ્યુલર કોલર કુર્તીની જેમ કુર્તીનું માર્કિંગ તો કરી લીધું છે, આર્મહોલ પણ ડ્રો કરી લીધો છે અને ત્યારબાદ આપણે નેકનું કટિંગ જોઈશું. અત્યારે જે નેકનું માર્કિંગ કરીશું તે આપણે ઉપરનો જે બેક પાર્ટ છે તેમાં જ કરવાનું છે. ફ્રન્ટ પાર્ટનું કટિંગ એકદમ ડિફરન્ટ હોય છે. અહીંયા નેક માટે સૌપ્રથમ 3 ઇંચ ઉપર આ રીતે માર્કિંગ કરી લેશું અને એ 3 ઇંચ લીધા પછી ઉપર સુધી સ્ટ્રેટ લાઇન ડ્રો કરી લેશું. ત્યાર પછી શોલ્ડર ડાઉન કરી અને ત્યાં પણ આ રીતે લાઇન ડ્રો કરીશું. શોલ્ડર પણ આ કુર્તીમાં 1 ઇંચ ડાઉન કરીશું. હવે આટલું માર્કિંગ કરી લીધા પછી સૌપ્રથમ આપણે કટિંગ કરી લઈશું અને તમે ધ્યાનથી જોજો કે આ કટિંગ કેવી રીતે કરેલું છે. આપણે નીચેના ફ્રન્ટ પાર્ટમાં જે 3.5 ઇંચ એક્સ્ટ્રા લીધેલું હતું ત્યાં જે સ્ટ્રેટ લાઇન ડ્રો કરી હતી ત્યાંથી કટિંગ શરૂ કર્યું છે અને સાઈડનું કટિંગ જે રીતે રેગ્યુલર કુર્તીમાં હોય છે તે જ પ્રમાણે કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આટલું કટિંગ કરી લીધા પછી બેક પાર્ટમાં આપણે 1/2 ઇંચ જેટલો નેકનો શેપ આપીશું. તો હવે આટલું કટિંગ કરી લીધા પછી બેક પાર્ટને સાઈડ પર રાખીશું અને આ વિડીયોનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલે કે હાઈનેકનું આપણે કટિંગ કરીશું. હાઈનેક કોલરનું કટિંગ કરીશું. તો કોલરનો ડ્રો કરતાં પહેલાં સૌપ્રથમ તો જે આપણે 1 ઇંચ એક્સ્ટ્રા રાખેલું છે ત્યાં આ રીતે લાઇન ડ્રો કરી લઈશું અને આ લાઇન ડ્રો કરી લીધા પછી નેકનું માર્કિંગ કરવાનું છે. જ્યાં 3.5 ઇંચ લઈ અને આપણે લાઇન ડ્રો કરેલી છે તેની નીચે આપણે નેકનું માર્કિંગ કરીશું. અહીંયા આ સાઈઝ પ્રમાણે તમે 6.5 થી 7.5 સુધી નેક ડીપ રાખી શકો છો. તમે આગળ વિડીયો વ્યવસ્થિત જોયો હશે, સ્કીપ કર્યા વિના જોયો હશે તો તમને ખ્યાલ હશે કે અહીંયા આપણે 3 ઇંચ લીધેલું છે. તો અહીંયા 3 ઇંચનું બોક્સ બનાવી લઈશું. હવે અહીંયા ઉપરની સાઈડ જે એક્સ્ટ્રા કાપડ રાખેલું છે તેમાંથી આપણે કોલર બનાવવાનો છે, તેમાં કોલરનું માર્કિંગ કરીશું. તો આ માર્કિંગ કરવા માટે 1 ઇંચની જે લાઇન ડ્રો કરી છે તેની અંદર આપણે બીજું 1.25 ઇંચનું માર્કિંગ કરીશું, એટલે કે 1.25નું માર્કિંગ કરીશું અને આ 1.25 ઇંચના માર્કિંગને છેક નીચે સુધી ક્રોસ લાઇનથી ડ્રો કરી લઈશું. ત્યારે આપણે બોર્ડર લગાવવાની છે માટે વી નેકનો શેપ આપવાના છીએ અને ત્યાં જે ક્રોસ લાઇન ડ્રો કરી છે તેની અંદરથી આપીશું. તો આ રીતે નેકનો શેપ આપી લીધા પછી કોલરનું માર્કિંગ કરીશું. તો કોલર બનાવવા માટે અહીંયા સૌપ્રથમ માપી લઈશું કે અહીંયા કેટલું માપ છે. અહીંયા જેટલું માપ આવે તેટલું જ ઉપર લઈ લઈશું અને ત્યાંથી આ રીતે ક્રોસ લાઇન ડ્રો કરી લઈશું અને સાઈડમાં જે એક્સ્ટ્રા કાપડ છે તેનું કટિંગ પણ કરી લઈશું. અને આટલું થઈ ગયા પછી હવે જે વી નેકનો શેપ આપેલો છે તેનું કટિંગ કરી લઈશું અને સાથે આર્મહોલ પણ ડાઉન કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે એકદમ ઇઝી રીતથી હાઈનેક કોલર કુર્તીનું કટિંગ જોયું અને હવે સ્ટિચિંગ પણ તે જ રીતે કરીશું, એકદમ ઇઝી રીતે. આગળ વિડીયોમાં તમે જોયું હશે કે આ બોર્ડર છે તે આપણે કાપડની સાઈડમાંથી કટિંગ કરેલી છે અને તેનો યુઝ કરી આપણે કોલર બનાવીશું. કોઈ એક્સ્ટ્રા કોલરનું કટિંગ કર્યા વિના બનાવીશું.
અને આ 2 મીટર કાપડમાંથી જે 2 મીટરની આપણે બોર્ડર કટિંગ કરી છે તે બધી જ આપણે આ કુર્તીમાં યુઝ કરીશું. આપણે આ કુર્તીનું સ્ટિચિંગ શરૂ કરતાં પહેલાં ચેનલ પર જે આગળ હાઈનેક કોલર કુર્તીનો વિડીયો આપેલો છે, જે નેકની ડિઝાઇન છે તે પણ એકદમ ડિફરન્ટ છે. તેમાં નેક સ્વીટ બનાવેલું છે અને અત્યારે આપણે વી નેક બનાવેલું છે. બંનેનું કટિંગ અને સ્ટિચિંગ એકદમ અલગ રીતે હોય છે, માટે તમે તે પણ, જો તમારે તેવું નેક બનાવવું હોય તો તમે તે વિઝિટ કરી શકો છો. કુર્તીમાં આપણે આ બોર્ડરનો યુઝ કરી અને કોલરમાં ફિનિશિંગ આપવાનું છે. બીજું કાંઈ એક્સ્ટ્રા યુઝ નથી કરવાનું. બીજું એક્સ્ટ્રા કાપડ પણ યુઝ નથી કરવાનું અને કેનવાસ પેપર પણ યુઝ નથી કરવાનું. એકદમ સીધી બોર્ડરથી વી નેકમાં ફિનિશિંગ કેવી રીતે આપવું તે પણ સ્ટિચિંગમાં ખૂબ જ સરસ રીતે બતાવેલું છે, માટે આગળનો વિડીયો પણ સ્કીપ કર્યા વિના જોજો. હવે આ બોર્ડરને આપણે કોલર બનાવવાનો છે, માટે કુર્તીની રાઈટ સાઈડ રાખવાની છે. એટલે જ્યારે સિલાઈ લગાવીશું ત્યારે કુર્તીની અંદરની સાઈડ અને બોર્ડરની રાઈટ સાઈડ સામસામા આવે તે રીતે રાખીશું. અને આ શોર્ટ કુર્તીમાં બોટમની સાઈડથી આ રીતે બોર્ડર રાખી અને ઉપરની સાઈડ સિલાઈ લગાવતા જશું. અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ બોર્ડરની કિનારી પર સિલાઈ આવે તે રીતે સિલાઈ લગાવી છે. ને હવે જ્યાં વી નેકનો શેપ શરૂ થાય છે ત્યાં મશીનને રોકીશું. અહીંયાથી આપણે કાપડને થોડુંક ટર્ન કરવાનું છે, માટે જ્યાં વી નેકનો કોર્નર છે ત્યાં સોયને કાપડની અંદર ડુબાડીશું. દાંતી ઊંચી કરી કાપડને થોડુંક ફેરવીશું, આ રીતે ટર્ન કરીશું. જ્યાં નેકનો કોર્નર બને છે ત્યાં બોર્ડરની નાની એવી પ્લીટ્સ લેશું. અને નેકમાં ફિનિશિંગ આવે તેના માટે પણ જ્યારે બોર્ડરને જોઈન્ટ કરીએ, અત્યારે જ્યારે જોઈન્ટ કરીએ ત્યારે એકદમ નાની એવી પ્લીટ્સ લેતા જઈશું, થોડો થોડો ગેપ છોડીને. અહીંયા તમને ક્વેશ્ચન થતો હશે કે નેકમાં પ્લીટ્સ લેવાથી તેનું ફિનિશિંગ ખરાબ થશે, પણ બિલકુલ નથી થતું. આ પ્લીટ્સ એટલી નાની લીધેલી છે કે જ્યારે તેને રાઈટ સાઈડ ફોલ્ડ કરીશું અને નેકમાં ફિનિશિંગ આપીશું ત્યારે તે બિલકુલ દેખાતી પણ નથી. અને અહીંયા છેક કોલર સુધી આ રીતે સિલાઈ લગાવી લીધા પછી જ્યાં વી નેકનો શેપ આવે છે અને જ્યાં કોર્નર બને છે ત્યાં આ રીતે કટ લગાવી લઈશું. પૂરા નેકમાં આ રીતે કટ લગાવી લીધા પછી બોર્ડરને કુર્તીની રાઈટ સાઈડ પલટાવી લઈશું અને એકદમ કિનારી પર સિલાઈ લગાવી લઈશું. અને અહીંયા તમે ધ્યાનથી જોજો, આપણે અહીંયા કોલરની નીચેથી સિલાઈ શરૂ કરવાની છે. ઉપરની સાઈડ ઓપન રહેશે, તે કોલરનો ફિનિશિંગ આપીશું ત્યારે ત્યાં સિલાઈ લગાવીશું અને આ રીતે બોર્ડરની કિનારી પર છેક નીચે સુધી સિલાઈ લગાવી લઈશું. ફ્રેન્ડ્સ, તમને આ શોર્ટ કુર્તીનું કટિંગ અને સ્ટિચિંગ જો પસંદ આવ્યું હોય તો વિડીયોને શેર કરી દેજો, જેથી તમે પણ કોઈની હેલ્પ કરી શકો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે પણ કરી દેજો, જેથી તમે દરેક આવા નવા વિડીયો જોઈ શકો. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે બંને સાઈડ રેડી કરી લીધી છે અને નેકમાં પણ તમે ફિનિશિંગ જોઈ શકો છો. જે આપણે પ્લીટ્સ લીધી હતી તે પણ બિલકુલ દેખાતી નથી. તો આ રીતે બંને સાઈડ ફિનિશિંગ આપી લીધા પછી હવે જ્યાં ઉપરનો ભાગ ઓપન છે તેને આપણે પાછળના ભાગ જોડે જોઈન્ટ કરવાનો છે. ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો સીધી પટ્ટીમાંથી વી નેકનો શેપ કેટલો સરસ આવેલો છે અને ફિનિશિંગ પણ એટલું જ સરસ આવેલું છે. અને હવે જે ફ્રન્ટ પાર્ટ રેડી કરેલો છે તેને બેક પાર્ટ જોડે જોઈન્ટ કરીશું. તે જોઈન્ટ કરવાની રીત થોડી ડિફરન્ટ હોય છે, માટે વિડીયો સ્કીપ કર્યા વિના જોજો. ફ્રન્ટ અને બેકના શોલ્ડરને આ રીતે વ્યવસ્થિત રાખીશું અને પહેલાં પિન કરી લઈશું, જેથી સિલાઈ કરતી વખતે તે ત્યાંથી ખસી ન જાય. આ રીતે બંને સાઈડ પિન કરી લીધા પછી પાછળના ભાગમાં જે સેન્ટર કટ છે ત્યાં કોલરનો જોઈન્ટ આવે તે રીતે સિલાઈ લગાવવાની છે. પણ અહીંયા સિલાઈ લગાવતા પહેલાં જે સેન્ટર કટ છે ત્યાં સુધી આ રીતે માપી લઈશું. અને જો કોલરનું કાપડ એક્સ્ટ્રા હોય તો તેને સૌપ્રથમ કટિંગ કરી લઈશું અને પછી આ રીતે બંને સાઈડને જોઈન્ટ કરી લઈશું. તો આ રીતે કોલરને જોઈન્ટ કરી લીધા પછી બંને સાઈડના શોલ્ડરમાં સિલાઈ લગાવીશું.
અને જ્યારે બંને સાઈડના શોલ્ડરમાં સિલાઈ લગાવીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, જે પાછળનું નેક છે ત્યાં સુધી જ સિલાઈ લગાવવાની છે. અત્યારે આપણે જે કોલર બનાવ્યો છે તે આપણે કોલરમાં ફિનિશિંગ માટે જે બોર્ડર લગાવેલી છે તેને આપણે બહારની સાઈડ ફોલ્ડ કરવાની છે. માટે અહીંયા થોડુંક ડિફરન્ટ રીતે સિલાઈ લગાવવાની હોય છે, જે તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો. પાછળના નેકને અને કોલરને આ રીતે વ્યવસ્થિત કરી અને સિલાઈ લગાવી લઈશું. અને અહીંયા તમે ધ્યાનથી જોજો, સિલાઈ લગાવી લીધા પછી આવી રીતે બનશે. અને હવે જે રીતે કોલરમાં ફિનિશિંગ આપીએ છીએ તે જ રીતે સિલાઈ લગાવવાની છે. જે સિલાઈ છે તેને અંદરની સાઈડ લેતા જઈશું અને ઉપરનો પાર્ટ છે તેને વ્યવસ્થિત કરી અને ઉપરથી ફિનિશિંગની સિલાઈ લગાવીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો બોર્ડરનો યુઝ કરી અને કેટલા ફિનિશિંગથી આઈનેક કોલર બનાવી શકાય છે. આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને પછી તમારી કુર્તી કેવી બને છે તે મને કમેન્ટ કરજો. આર્મહોલમાં પિન ટક્સ લઈ લઈશું અને ત્યારબાદ સ્લીવ લગાવી અને પૂરી કુર્તીને રેડી કરી લઈશું. શોર્ટ કુર્તી છે અને સેન્ટરમાં સિલાઈ લગાવવાની છે. માટે અહીંયા નીચેથી આ રીતે ઓપન રાખી છે. અને જો તમારે પૂરી કુર્તી ઓપન રાખવી હોય અને શ્રગની જેમ યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો. અત્યારે મેં સેન્ટરથી સિલાઈ લગાવી અને પેક કરેલી છે. જો આઈનેક કોલર કુર્તીનું કટિંગ નથી કર્યું તો આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ રીતે કટિંગ અને સ્ટિચિંગ કરશો તો ખૂબ જ ફિનિશિંગથી તમે કુર્તી બનાવી શકશો. તો અહીંયા આ રીતે બંને સ્લીવ રેડી કરી લીધી છે અને કુર્તી જોડે જોઈન્ટ પણ કરી લીધી છે. ત્યારબાદ સાઈડ ફિટિંગ કરી અને બોટમમાં આ રીતે ફિનિશિંગ આપી લીધું છે. આ કુર્તીની સાઈડમાં જે કટ રાખેલા છે તેની લેન્થ 4 ઇંચ લીધેલી છે. આ રીતે ખૂબ જ ફિનિશિંગથી પૂરી કુર્તી રેડી કરી લીધા પછી તેનો ફાઇનલ લુક અહીંયા તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમને આ કુર્તીનું કટિંગ અને સ્ટિચિંગ કેવું લાગ્યું? જો પસંદ આવ્યું હોય તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરજો. અને આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ.